માંડલ અંધાપા કાંડને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે। સારવાર હેઠળના 4 દર્દીઓ પોતાની દ્રષ્ટિ ગુમાવે તેવી શક્યતા છે। 5 દર્દીઓની તબિયત સુધાર પર હોવાની પણ વાત સામે આવી રહી છે, જેથી તેમને ડિસ્ચાર્જ પણ કરાયા છે। 8 થી 9 દર્દીની આંખમાં દુખાવો બંધ થયો છે, તો સ્થિતિ સુધારા પર હોવાની પણ જાણકારી। અંધાપા કાંડના 20 દર્દીઓ અમદાવાદની સિવિલમાં દાખલ છે। 12 દર્દીઓને આંખમાં દુખાવો અને પાણી પડતું હોવાની ફરિયાદ ઉઠી હતી। મોતિયાના ઓપરેશન પછી ચેપ લાગ્યો હોવાનું તબીબોનું તારણ। સંવાદદાતા જિગ્નેશ પટેલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી જિગ્નેશ। શિવાની, જે પ્રકારે અંધાપા કાંડ બન્યો હતો અને માંડલમાં થયેલા આ અંધાપા કાંડના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 4 જેટલા દર્દીઓને આંખની દ્રષ્ટિ ગુમાવી શકે છે તેવું હાલના તબક્કે તબીબો માની રહ્યા છે। આ ઉપરાંત 10 થી વધુ એટલે કે 11 થી 12 દર્દીઓ એવા છે કે જેમને અંધાપાની અસર જેમની તેમ જોવા મળી રહી છે કે એનો મતલબ એવો થાય છે કે આ દર્દીઓની દ્રષ્ટિ આવી પણ શકે છે કેટલેક અંશે, અથવા તો તેઓ પોતાની દ્રષ્ટિ ગુમાવી પણ શકે છે। હાલના તબક્કે તે નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ ડોક્ટરો માટે છે, પરંતુ તેમની સારવાર ચાલી રહી છે, યોગ્ય રીતે સારવાર કરવામાં આવી રહી છે અને કોઈ પણ ભોગે તેમની દ્રષ્ટિ પારત આવે તે પ્રકારના પ્રયત્નોમાં તબીબોની ટીમ લાગેલી છે। 5 દર્દીઓ જે એડમિટ થયા હતા તેમની સ્થિતિ સુધારા પર હોવાથી તેમને દ્રષ્ટિ કેટલીક અંશે મળતી હોવાના કારણે તેમને રજા આપવામાં આવી છે, એટલે કે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। પરંતુ હજુ પણ 4 દર્દીઓ પોતાનો અંધાપા કાંડ સર્જાયો ત્યારથી લઈને 4 દર્દીઓ પોતાની આંખો ગુમાવી દીધી છે અને 11 કે 12 દર્દીઓમાંથી હજુ કેટલા વ્યક્તિઓની દ્રષ્ટિ પરત આવે બંધ થયો છે। જોકે કેટલાક દર્દીઓ એવા છે કે જેને હજી પણ દેખાતું નથી, જેની દ્રષ્ટિ જઈ શકે છે તેવી સંભાવના।